જો અંગ્રેજી વાંચવામાં કે પ્રોનાઉન્સિએશન કરવામાં તકલીફ પડતી હોય તો આ એક નાનકડો એવો શોર્ટ વિડીયો જોઈ લેજો. એક સરસ મજાનો નવો નિયમ તમને સમજાવું છું. હવે ઘણી બધી વાર સ્પેલિંગમાં એ હોય ને તો એના અલગ અલગ ઉચ્ચારો હોય છે. એમાંનો એક ઉચ્ચારનો નિયમ આપણે જોઈએ કે જ્યારે કોઈ પણ વર્ડ એટલે કે કોઈ પણ સ્પેલિંગમાં કોઈ પણ જગ્યાએ એ આપેલો હોય અને એની બાજુમાં તરત ડબલ એલ આપેલા હોય ને ત્યારે ઈ એને ઓ વંચાય છે. ઈ એનો ઉચ્ચાર ઓ નીકળે છે. જેમ કે જો એ ડબલ એ એલ છે, ડબલ એલ છે, તો એનો મતલબ એવો નથી થતો આલ એલ, નહીં, ઓલ. શું કામ? ડબલ એલ ની આગળ શું છે? એ છે, અથવા તો એની પાછળ ડબલ એલ છે. એવી જ રીતના એ પછી ડબલ એલ છે એટલે કોલ. એવી રીતના ટી પછી એ પછી ડબલ એલ છે તો ટ ઓલ એટલે કે ટોલ. એવી જ રીતના એ પછી ડબલ એલ છે એટલે હોલ, ફોલ, વોલ, સ્મોલ, સ્ટોલ અને બોલ. સમજાણું? એટલે આવા ઘણા બધા નિયમો છે એ 1 by 1 આવશે, પણ એના માટે આ રીલને લાઈક કરી, શેર કરીને કોમેન્ટમાં કહી દો સર વી વોન્ટ મોર. એટલે હું તમને આવા નવા નવા નિયમો શીખડાવતો જઈશ. અને ફોલોનું બટન દબાવીને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. અને આવી જ રીતના તમારે આવું મટીરિયલ જોઈએ છે કે આવા સ્પેલિંગના ઘણા બધા નિયમો તમને આપી દીધા હોય તો એના માટે કોમ્બો સ્પેશિયલ ઓફર ચાલુ છે. એમાં એક દેવસત્ય બુક જે તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે અને 4 અલગ અલગ પીડીએફ છે જે પીડીએફ તમને તમારા વોટ્સઅપ પર મળી જવામાં આવશે. આમ તો 815 રૂપિયાનું મટીરિયલ છે, પણ 30 મે પહેલા તમે ઓર્ડર કરો છો તો 549 રૂપિયામાં મળી જશે. મસ્ત રીતે ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવા માટેનું મટીરિયલ છે. તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, ઓર્ડર કરી દેજો.